કરવા પડ્યા હતા. કારણ અમારી જોડે આ બોટલ હતી પણ ખાલી હતી, એટલે વાત તો કદાચ અમારે આ કિસ્સા નહીં બનતા હોતા. એટલે આ ફાયરમેનનું હૃદય કહેવાય. આને શું કહેવાય? એ તો અમારા માટે તમારે આને મેં શું નામ કીધું? BA સેટ, બ્રીથિંગ ઓપરેટર સેટ. ચોખ્ખી હવા જે અત્યારે હાલ આપણે લેવી છે ને, એ જ હવા અમે 45 મિનિટ લગી અમે કામ કરીએ. કેટલા મિનિટ? 45 મિનિટ લગી કામ કરીએ. પછી 45 મિનિટની 50 થઈ જાય તો આપણને તો ખબર રહે નહીં. ખબર પડે આપણને? આપણે તો કામ કરતા હોય તો એના માટે એક સાયરન આપી દેવાય, વિસલ આપી દેવાય. એ આ વિસલ 45 મિનિટની 2 મિનિટની વાર હોય, 45 મિનિટમાં એટલે ઓટોમેટિક સાયરન વાગવા માંડે. શું થાય? કેમ? અમને ચેતી દે કે તમારી જોડે હવે 5 મિનિટનો સમય છે, તમારે જગ્યા છોડી અને સુરક્ષિત જગ્યા ઉપર જતું રહેવું. અમને ખુદને ખ્યાલ ના હોય કે અમને પછી ઢહેડીને બહાર કાઢવા પડે. હવે આના પાર્ટનો તમને સમજાવું તો આ સિલિન્ડર છે, આમાં 312 ઓક્સિજન આવે. આ સિલિન્ડર, આ મેન વાલ છે. આમાં આ પ્રેશર ગેજ છે. આ મેં તમને કીધી ને સાયરન, આ સાયરન છે. અને આ ખાસ પ્રકારનું એક માસ્ક બનાવવામાં આવે. અને આ બેક પ્લેટ કહેવાય આને. આ માસ્ક પહેરવા માટે વાળ તમારા 0 હોવો પડે. પછી લાંબા અને ઘોડા વાળ હોય ને તો પછી બહારની હવા અંદર આવે. અને આ રેગ્યુલેટર છે, આ ફેસ માસ્ક કહેવાય. અને આ રેગ્યુલેટર એવી રીતનું બનાવવામાં આવે કે 312 આમાં હવા ભરેલી હોય ને, આપણે ડાયરેક્ટ હવા લઈએ ને આ નળીએથી ડાયરેક્ટ જ, તો આપણા નાકનો પાક બધું તોડી નાખે. 312 પ્રેશર આમાં ભરેલો હોય હવા, ઓક્સિજન. એટલે આ રેગ્યુલેટર આપેલું હોય 0.01 માં કન્વર્ટ કરી નાખે. એટલે અત્યારે હાલ આપણે જે શ્વાસ લેવી છે ને, રોહન શ્વાસ, કેટલો શ્વાસ કરી નાખે. આ 312 ભરેલો હોય આમાં. 312 પ્રેશર તમે ડાયરેક્ટ લો તો તમારું નાક પાક મોટું મોટું બધું તોડી નાખે. એટલે 0.01 માં કન્વર્ટ કરી અને તમને આપણે જે રેગ્યુલર જે ઓક્સિજન લેતા હોય ને એ ઓક્સિજન મળે આમાં. આ